મોરબી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈને આજરોજ ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી છે। ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 11ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, ત્યારે 200થી વધુ ઉમેદવારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે। ત્યારે આજરોજ આ ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે મોરબી તાલુકા સેવા સદન ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ઉમેદવારો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને જે અધિકારીઓ છે તેમની હાજરીમાં આ ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે અને જે ફોર્મમાં ક્ષતિ હશે તેવા ફોર્મને રદ કરવામાં આવશે અને જે ફોર્મમાં ક્ષતિ નહીં હોય તેમને ઉમેદવારી આપવામાં આવશે। ત્યારે 200થી વધુ ઉમેદવારોએ અલગ અલગ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેના માટે ઉમેદવારી પત્રક ભર્યું છે। ત્યારે 200થી વધુ ઉમેદવારોએ મોરબી મહાનગરપાલિકા, ટંકારા નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા, હળવદ નગરપાલિકા તેમજ જે અલગ અલગ તાલુકા પંચાયતની બેઠકો છે, અલગ અલગ જે જિલ્લા પંચાયતની બેઠકો છે તેમાં અલગ અલગ પક્ષના અલગ અલગ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવે છે। ત્યારે 200થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ઉમેદવારી પત્રક ભર્યા છે। ત્યારે આ તમામ જે ફોર્મ છે તેની ચકાસણી હાલ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી રહી છે।